પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં પ્રથમ સમાજ સુધારક તરીકે કોને ઓળખવામાં આવે છે? દુર્ગારામ મહેતા. પ્રશ્ન નંબર 2. દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના ક્યારે કરી હતી? 22 જૂન 1844માં. પ્રશ્ન નંબર 3. સત્યપ્રકાશ માસિક ચલાવનાર વ્યક્તિ કોણ હતા? કરસનદાસ મૂળજી. પ્રશ્ન નંબર 4. લ્યુથર તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે? ગુજરાતના લ્યુથર તરીકે કરસનદાસ મૂળજી. પ્રશ્ન નંબર 5. કયા મહાનુભાવ મહારાજ લાયબલ કેસ સાથે સંબંધિત છે? કરસનદાસ મૂળજી. પ્રશ્ન નંબર 6. અમદાવાદમાં હોમ રૂલ લીગની શાખાની સ્થાપના કોને કરી હતી અને ક્યારે? મગનભાઈ ચતુરભાઈ પટેલે. ઈસવીસન 1916માં. પ્રશ્ન નંબર 7. અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1920માં. પ્રશ્ન નંબર 8. મિલ મજૂરની હડતાલ બાદ જ્યારે પણ વિવાદ સર્જાય ત્યારે કઈ પરંપરા શરૂ થઈ હતી? લવાદ નીમવાની. પ્રશ્ન નંબર 9. બોરસદ સત્યાગ્રહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હેડિયા વેરો. પ્રશ્ન નંબર 10. બોરસદ સત્યાગ્રહ કોની નેતૃત્વ હેઠળ થયો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 11. બોરસદ સત્યાગ્રહ કોની અધ્યક્ષતામાં દરમિયાન થયો હતો? ગોપાળદાસની અધ્યક્ષતામાં. પ્રશ્ન નંબર 12. સંગ્રામ સમિતિની રચના કયા સત્યાગ્રહ દરમિયાન થઈ હતી? બોરસદ સત્યાગ્રહ. ઈસવીસન 1923માં. પ્રશ્ન નંબર 13. બોરસદ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ તરીકે કોને ઓળખાવી હતી? મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 14. ટ્રાન્ઝિસ્ટરને કેટલા ટર્મિનલ હોય છે? 3. પ્રશ્ન નંબર 15. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોને કરી હતી? અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. પ્રશ્ન નંબર 16. એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 17. ઓટીજીનું ફૂલ ફોર્મ જણાવો. ઓન ધ ગો. પ્રશ્ન નંબર 18. કાયમી જમાબંધીમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલો ભાગ અંગ્રેજ સરકારને આપવાનો હતો? 9મો ભાગ. પ્રશ્ન નંબર 19. ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે? રાતી.